નમસ્તે, હું મીરા વૈષ્ણવ. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજ રોજ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2024માં આપણે પ્રાઇમરી કક્ષાનું છે એ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સરસ મજાની વિભાગ 5ની કૃતિ જે બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી છે. આવો જાણીએ એમના જ મુખેથી એમના કૃતિ વિશેની વાતો. બેટા, તમારું નામ અને કૃતિ વિશેની વિગત જણાવો. તમારી શાળાનું નામ? મારું નામ સરવૈયા ક્રિનલ છે. મારું નામ દાફડા હેમાંશી છે. અમારી સ્કૂલનું નામ શ્રી લેરિયા પ્રાથમિક શાળા છે. આ કૃતિનું નામ સ્માર્ટ અર્થિંગ છે. આમાં તમને ખબર નથી કે કયા થાંભલામાં કરંટ આવે છે અને કોઈ વખત કોઈ વ્યક્તિ ચાલીને જાય છે તો તે થાંભલાને અડવાના કારણે તેમનું મૃત્યુ થાય છે. એટલા માટે અમે આ પ્રશ્નનો ઉકેલ કરવા માટે આ સ્માર્ટ અર્થિંગનું નિર્માણ કર્યું છે. ધારો કે થાંભલા ઉપરનો જે ઉપરનો વાયર હોય છે અને આનું કનેક્શન કરવાનું. જો આ થાંભલામાં કરંટ નથી આવતો, જેથી તમે સમજી શકો છો કે આ થાંભલામાં કરંટ નથી આવતો, અને જ્યારે પણ કરંટ થાંભલામાં ન આવે ત્યારે થાંભલામાં ગ્રીન પટ્ટી રહે છે, અને જ્યારે પણ થાંભલામાં કરંટ આવે ત્યારે ગ્રીન પટ્ટી લાલ પટ્ટી રહે છે. બેટા, તમારે કઈ કહેવાનું? ખૂબ સરસ. બાળકોએ એક સરસ ઇલેક્ટ્રિક થાંભલા છે એમના ઉપર એક પ્રયોગ કરેલો છે અને ઘણું બધું મોડેલ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે છે. થેન્ક યુ સો મચ.